નમસ્કાર મિત્રો, આજનો આપણો એકમ છે આંકડાશાસ્ત્રીય માહિતીનું સરળીકરણ. બરાબર છે. એની અંદર પહેલો મુદ્દો છે ગાણિતિક શ્રેણી. આમ તો આની અંદર ઘણા દાખલા આવતા હોય છે, પણ આપણે ખાલી ધોરણ 5 માં એટલે કે ધોરણ 6 માં પ્રવેશ માટે જે નવોદયની પરીક્ષા આવતી હોય છે એમાં જે દાખલા પૂછાતા હોય છે એના અનુલક્ષીને એમાં જે દાખલા પૂછાય છે એ ધ્યાનમાં રાખીને આપણે દાખલા જે ગણતરી કરીએ છીએ. તો સૌથી પહેલું છે ગાણિતિક શ્રેણી. એમાં પહેલો મુદ્દો છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા શ્રેણી. તો પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 2 3 4 5 અનંત સુધી, કે જેને આપણે n વડે સમજી શકીએ છીએ, l વડે દર્શાવીએ છીએ. કે એ શ્રેણી એ રીતે દાખલા આપેલા હોય કે 1 હોય 2 હોય 3 4 5 અને પાછી ખાલી જગ્યા આપી હોય તો આપણે ખબર છે કે ક્રમમાં જે સંખ્યા આપી હોય એની શ્રેણી બનશે. 5 તો પછી 6 આવે, પછી 7 આવે, પછી 8 આવે. તો આ વાત છે પ્રાકૃતિક સંખ્યા શ્રેણી. બીજો મુદ્દો આમાં છે પૂર્ણ સંખ્યા શ્રેણી. પૂર્ણ સંખ્યા શ્રેણી. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાં થશે? 0 થી. 0 1 2 3 4 આ પણ આગળ ક્રમમાં જ આવી જાય છે, એટલે એને પણ n વડે આપણે સમજીશું. તો પૂર્ણ સંખ્યાની અંદર પણ 0 1 2 3 4 5 અને પછી ખાલી જગ્યા આપેલી હોય તો પછી 6 આવે, એના પછીની ખાલી જગ્યા હોય તો 7 આવે. એમ ક્રમમાં આપણે આગળ સમજી શકીએ છીએ. ઉદાહરણ એવું પણ હોય કે 10 20 30 ખાલી જગ્યા તો આપણે 40 50 સમજી શકીએ. ઊંધી સંખ્યા આપેલી હોય કે 10 9 8 7 6 5 તો પછી ઉત્તર ક્રમ કહેવાય. તો પછી શું આવશે? 4 આવે, એના પછી 3 આવે, એના પછી 2. એટલે કે પ્રાકૃતિક સંખ્યા હોય કે પૂર્ણ સંખ્યા હોય તેને ઉત્તર ક્રમમાં પણ આ રીતે ક્રમમાં આપણે લખી શકીએ છીએ. પણ યાદ શું રાખવાનું છે? n ને યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? n. ત્રીજો મુદ્દો છે સમ સંખ્યા શ્રેણી. સમ સંખ્યા એટલે કઈ સંખ્યા? બે કી સંખ્યા. કઈ સંખ્યા? બે કી સંખ્યા કઈ આવશે? 2 4 6 8 10. એની આપણે 2n વડે દર્શાવી શકીએ છીએ. 2n એટલે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય, 1 હોય 2 હોય 3 હોય, એ 2n નો મતલબ 2 ગુણ્યા n. આ વસ્તુ આપણને યાદ હોવી જોઈએ કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય એને 2 વડે ગુણીએ તો જે સંખ્યા મળે એને પૂર્ણ સંખ્યા સમ સંખ્યા કહેવાય. સમ સંખ્યા એટલે બે કી સંખ્યા. ધારો કે 101 હોય તો 101 ને 2 વડે ગુણો તો શું થાય? 202. તો 202 એ બે કી સંખ્યા છે. તો સમ સંખ્યા એટલે કે બે કી સંખ્યા. બે કી સંખ્યાની શ્રેણી છે એટલે કે 2 4 6 8 10 12 14 16 18 20 22 26 28 30 32 34 એમ આગળ આપણે જેમ જેમ સંખ્યા બોલીએ એમ દરેક સંખ્યા આપણને મળતી હોય છે. તો એ બધી સંખ્યાઓ કઈ છે? બે કી સંખ્યા એટલે કે સમ સંખ્યા એટલે કે બે કી સંખ્યા. એને સમજીએ તો n ને 2 વડે ગુણો એટલે કોઈ પણ સંખ્યા આપેલી હોય એને 2 વડે ગુણીએ તો એ સંખ્યા જે મળે આપણને બે કી સંખ્યા એટલે સમ સંખ્યા મળતી હોય છે. સમ પછી આવશે વિષમ સંખ્યા. એના પછીનો મુદ્દો છે વિષમ સંખ્યા. વિષમ સંખ્યા શ્રેણી. વિષમ સંખ્યાની શ્રેણી પણ પરીક્ષામાં દાખલા પૂછાતા હોય છે. એમાં શું આવશે? 1 3 5 7 9 ડેશ ડેશ ડેશ. હવે આને વિષમ એટલે કઈ સંખ્યા? એકી સંખ્યા. તો એના માટે શું છે? 2n 1. હવે આને સમજશું આપણે કે કોઈ પણ સંખ્યા લઈએ પ્રાકૃતિક સંખ્યા એટલે 2n એટલે 2 વડે ગુણાકાર કરીએ અને એમાંથી એક બાદ કરો એટલે આપણને જે સંખ્યા મળે કઈ કહેવાય?
વિષમ સંખ્યા. ઉદાહરણ લઈએ કે ચલો 4 છે, 4 ને 2 વડે ગુણીએ તો 2 ગુણ્યા 4 બરાબર કેટલા થશે 8 અને ઓછા 1 એટલે શું જવાબ મળશે આપણને 7. તો 7 કઈ સંખ્યા કહેવાય વિષમ સંખ્યા. વિષમ સંખ્યા એટલે કે એકી સંખ્યા. તો આ વાત થઈ પ્રાકૃતિક સંખ્યા. વિષમ સંખ્યા, વિષમ સંખ્યા એટલે 1 3 5 7 9 11 આ ક્રમમાં ચડતા ક્રમમાં પણ પૂછાઈ શકે છે અને ઉતરતા ક્રમમાં પણ આનો દાખલો પૂછાતા હોય છે પરીક્ષાની અંદર. 19 આપ્યા હોય, 17 આપ્યા હોય, 15 આપેલા હોય, 13 આપ્યા હોય તો પછી શું આવશે? તો આપણને ખબર છે કે ઉત્તર ક્રમમાં જો વિષમ સંખ્યા લેવી હોય તો 13 ની પહેલા એટલે કે 11 આવે છે, પછી 9 આવે, પછી 7 આવે, પછી 5 આવે, પછી 3 આવે. તો આ વાત થઈ વિષમ સંખ્યા શ્રેણી. એટલે કે એને સમજવા માટે શું કરવાનું? 2n એટલે પ્રાકૃતિક સંખ્યાને 2 વડે ગુણાકાર ઓછા 1 એટલે કોઈ પણ સંખ્યાને 2 વડે ગુણીએ અને એમાં -1 એટલે ઓછા 1 કરીએ તો આપણને જે સંખ્યા મળે કઈ સંખ્યા કહેવાય? વિષમ સંખ્યા. એના પછી છે પાંચમો મુદ્દો છે પૂર્ણ વર્ગ સંખ્યા શ્રેણી. પૂર્ણ વર્ગ. હવે આ શબ્દ આપણા માટે નવો છે, સમજીએ તો એનો શું સમજશું? n ના ઉપર 2 એને કહેવાય n નો વર્ગ, n ની 2 ઘાત. કેવી રીતે? ધારો કે n એટલે કોઈ પણ સંખ્યા આમાંથી આપણે લઈએ, ધારો કે 3 લીધા બરાબર, તો 3 ના ઉપર 2 એટલે આનો મતલબ શું થાય કે 3 નો ગુણાકાર 3 સાથે 2 વાર. 3 નો ગુણાકાર 3 સાથે 2 વાર તો 3 ગુણ્યા 3 બરાબર 9. તો આ જે 9 સંખ્યા છે એને શું કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા. એ રીતે શરૂઆતથી 1 લઈએ તો 1 નો ગુણાકાર 1 સાથે 1 વાર તો 1 ગુણ્યા 1 બરાબર 1. તો 1 નો વર્ગ 1 તો 1 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. પછી 2 લઈએ, 2 નો વર્ગ તો 2 ગુણ્યા 2 બરાબર 4. તો 4 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આ રીતે આપણે આગળ ક્રમમાં સંખ્યાઓ લખી શકીએ છીએ. તો 1 નો ગુણાકાર 1 સાથે એટલે 1, 2 નો ગુણાકાર 2 સાથે એટલે 4, 3 નો ગુણાકાર 3 સાથે એટલે 9, 4 નો ગુણાકાર 4 સાથે એટલે 16, 5 નો ગુણાકાર 5 સાથે એટલે 25, 6 નો ગુણાકાર 6 સાથે એટલે 36, 7 નો ગુણાકાર 7 સાથે એટલે 49, 8 નો ગુણાકાર 8 સાથે એટલે 64, 9 9 9 81, 10 10 300, 11 11 ગુણ્યા 11 એટલે 121, 12 12 ગુણ્યા 12 એટલે 144. તો આ રીતે ગુણાકાર કરીને પણ આપણે પૂર્ણ વર્ગ સંખ્યા લખી શકીએ છીએ. તો આ છે પૂર્ણ વર્ગ સંખ્યા શ્રેણી. તો 1 4 9 16 25 આ આપણે સમજવું પડશે ગુણાકાર કરીને. આ સંખ્યા આપેલી હોય તો આપણે સમજી અને આની ગણતરી કરી શકીએ છીએ. તો આ વાત થઈ પૂર્ણ વર્ગ સંખ્યા શ્રેણી. હવે પાંચમા પછીનો મુદ્દો છઠ્ઠો મુદ્દો છે પૂર્ણ ઘન સંખ્યા શ્રેણી. પૂર્ણ ઘન, પૂર્ણ વર્ગ એટલે a ને એ સંખ્યાનો એની એ સંખ્યા સાથે 2 વાર ગુણાકાર. અહીંયા ઘન એટલે 3 વાર તો n ના ઉપર 3 એટલે કે n ની 3 ઘાત એટલે એનું શું કહેવાય? n નો ઘન બરાબર. ઉદાહરણ તરીકે 1 નો ઘન તો 1 નો ગુણાકાર 1 સાથે 3 વાર તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1. પછી 2 નો ઘન તો 2n એટલે આ બે સંખ્યા 2 લઈએ આપણે 3 લઈએ 2 ગુણ્યા 2 બરાબર 2 દુ 4 4 દુ 8. 3 નો ઘન તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 27. ઘન એટલે 1 નો ગુણાકાર 1 સાથે 3 વાર, 2 નો ઘન એટલે 2 નો ગુણાકાર 2 સાથે 3 વાર, 3 નો ઘન એટલે 3 નો ગુણાકાર 3 સાથે 3 વાર તો 1 બરાબર. હવે સમજીએ આપણે. ચલો 1 નો ઘન 1, 2 નો ઘન 2 દુ 4 4 દુ 8, 3 નો ઘન 3 તેરી 9 9 તેરી 27, 4 નો ઘન 4 ચોકુ 16 16 ચોક 64, 5 નો ઘન 5 5 25 25 125. તો આ રીતે આગળ આપણે સંખ્યા બનાવી શકીએ. તો આનું શું કહેવાય? n નો ઘન એટલે કે
પ્રાકૃતિક સંખ્યાનો ઘન, બરાબર. એટલે કોઈ પણ સંખ્યા હોય એને એ જ સંખ્યા સાથે 3 વાર ગુણીએ. કેટલી વાર? 3 વાર. તો પૂર્ણ ઘન સંખ્યા શ્રેણી મળે છે. 2 વાર ગુણ્યા કદાચ તો પૂર્ણ વર્ગ સંખ્યા શ્રેણી બનતી હોય છે. તો આ રીતના દાખલા આપણે નવોદયમાં પૂછાતા હોય છે. તો આપણે આ રીતે દાખલા ગણી શકીએ છીએ. એના પછીનો મુદ્દો છે નવોદય પૂછાતા હોય એ રીતે આગળનો મુદ્દો છે સંખ્યા રેખા. સંખ્યા રેખા કેવી રીતે જોઈએ? નવોદયમાં પૂછાતા હોય એ સંખ્યા રેખાની વાત છે અહીંયા. હવે અહીંયા જુઓ, 0 અંતર ઉપર અ ગામ છે, 3 અંતર ઉપર બ ગામ છે, 7 અંતર ઉપર ક ગામ છે અને 10 અંતર ઉપર ડ ગામ છે. હવે ઉદાહરણ જોઉં તમને કહું, ક અને ડ નું અંતર, ક અને ડ ગામનું અંતર 15 કિલોમીટર છે. કેટલું અંતર છે? 15 કિલોમીટર. એટલે કે ક ગામ અને ડ ગામ આ બે વચ્ચેનું અંતર 15 કિલોગ્રામ છે. તો બ અને ડ નું અંતર કેટલું થાય? બ અને ડ, તો આ ખાના આપેલા છે. તો આપણે સમજીએ કે ક અને ડ ના વચમાં કેટલા ખાના છે? 3 ખાના છે. તો 3 ખાનાનું અંતર 15 કિલોમીટર હોય તો એક ખાનાનું કેટલું અંતર થાય? તો 15 ને ભાગ્યા 3 કરીએ આપણે, શું જવાબ મળે? 5. મતલબ કે એક ખાનાનું અંતર કેટલું થાય? 5 કિલોમીટર. તો બધાના ખાનાનું અંતર 5 કિલોમીટર થાય. 5 5 5 5 5 5 5 5 5 અને 5. દરેક ખાનાના સરખા હોય એટલે 5 કિલોમીટર અંતર થાય. હવે આપણે કયું અંતર શોધવાનું છે? બ અને ડ. તો બ અને ડ વચ્ચે કેટલા ખાના છે? 1 2 3 4 5 6 7. કેટલા ખાના છે? 7. તો 7 ખાના ગુણ્યા 5, 7 પંચા 35 કિમી. તો આ રીતે બ અને ડ નું અંતર મળે. આ રીતે અ અને ક નું અંતર કહ્યું હોય તો ખાના ગણો. 1 2 3 4 5 6 7. તો કેટલું થાય? એનું પણ 7 ગુણ્યા 5 એટલે 35. બ અને ક નું અંતર ગણીએ તો 1 2 3 4, 4 ગુણ્યા 5 અથવા 5 ને 5 10 ને 5 15, 5 20 એટલે 20 કિલોમીટર. અ અને ડ નું અંતર ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 ગુણ્યા 50, 5 કરો તો કેટલું અંતર થાય? 50 કિલોમીટર. તો નવોદયની ધોરણ 5 નવોદયની પરીક્ષાની અંદર આ રીતના દાખલા પૂછાતા હોય છે. તો આપણે આ રીતે સમજી વિચારી અને આંકડાશાસ્ત્રીય માહિતીનું સરળીકરણ દાખલા આપણે આ રીતે ગણી શકતા હોઈએ છીએ. ઓકે, થેન્ક યુ.